જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, હાલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ચાલુ છે, બરોબર છે। તો જે લોકોને ફોર્મ ભરવામાં બાકી હોય તે તાત્કાલિક ફોર્મ ભરી દેજો। અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે, તો એના પહેલાં સાઈડ બંધ થઈ જશે, બરોબર છે। તો જે લોકોએ ફોર્મ ભરી દીધા છે એ કન્ફર્મ પણ કરી લેજો કે ભાઈ ફોર્મ આપણા ઓકે જ છે ને, કંઈ ભૂલ નથી ને એમ। બધાના જે પીડીએફ ડાઉનલોડ કરી છે તેમાં એકવાર નજર મારી લેજો કે આપણા જે જાતિનો દાખલો નાખ્યો છે, પછી નોન ક્રિમિલિયર છે, ઈડબ્લ્યુએસ સર્ટી છે, અથવા કંઈ પણ એવા જાતિના દાખલા કે પ્રમાણપત્ર કે જેના નંબર ખોટા નાખેલા હોય, કે પછી રિઝલ્ટ અપલોડ કરવામાં ભૂલ કરી હોય, બે રિઝલ્ટ અપલોડ કરી દીધા હોય, અથવા જે લોકો આઈટીઆઈ ડિપ્લોમા કરેલું છે તે લોકોએ ડબલ રિઝલ્ટ અપલોડ કરેલા છે અમુકે, બરોબર છે, અમુકે પ્રમાણપત્ર એમાં અપલોડ કરેલા છે, તો તે લોકોએ જેમ હસમુખ પટેલ સાહેબે માહિતી આપી એ પ્રમાણે અપલોડ કરેલ ના હોય તો એકવાર કન્ફર્મ કરી લેજો, જોઈ લેજો, બરોબર છે કે। અને જો ભૂલ કરી હોય, એક અરજી ભૂલ થઈ હોય, બીજી અરજી ભૂલ થઈ હોય, એમ ગમે એટલી અરજી તમે કરશો હાલ છે, પણ જે લાસ્ટમાં હશે જે તે અરજી માન્ય ગણાશે। અને જે સંમતિપત્ર લાસ્ટમાં ભરવાનું કહે છે ત્યારે એ કન્ફર્મેશન નંબર અને તમે જન્મ તારીખ નાખશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે। બાકી જે અરજી તમે જેટલી 5-6 જેટલી અરજી કરી હોય એ રદ થઈ જશે, બરાબર। એટલે એ ડરવાની જરૂર નથી। એટલે જે લોકોએ હાલ ફોર્મ ભરવામાં કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ બંનેમાં ભૂલ કરી છે તો નવું ફોર્મ ભરી દો, બરાબર, જાળવીને ભરજો। બીજા ફોર્મમાં પણ મિસ્ટેક થાય છે તો ત્રીજું ફોર્મ ભરો, બરાબર છે, પણ એક ફોર્મ એવું ભરજો જે સરખી રીતે બરાબર સાચું હોય। તો જે લોકોએ આવી રીતના ભૂલ કરી છે એ નવું ફોર્મ ભરી દેજો અને લાસ્ટના જે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ હોય એ સાચવીને રાખજો, બરાબર છે। એ લાસ્ટમાં જે સંમતિપત્ર ભરવાનું આવે ત્યારે એ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે, બરાબર છે। બાકી બધા જે વધારાના ફોર્મ છે એ રદ થઈ જશે, એટલે એમાં કંઈ કેન્સલ થવાની કે એવી કંઈ ડરવાની જરૂર નથી। જે લોકોએ ડબલ રિઝલ્ટ અપલોડ કર્યા છે તો તે લોકો પણ નવું ફોર્મ ભરી દેજો, કેમ કે બધા રિઝલ્ટ અપલોડ નથી કરવાના। તમે 12મા ધોરણમાં અથવા કોલેજમાં 2-3 ટ્રાય આપી હોય, કેટી હોય, તો જે લાસ્ટ તમારું રિઝલ્ટ હોય એ તમારે અપલોડ કરવાનું છે અને એનું માહિતી આપવાની છે, બરાબર છે। 12મા ધોરણની વાત કરું છું, ઓકે। બાકી કોલેજની માર્કશીટ કે પ્રમાણપત્ર કંઈ અપલોડ કરવાના નથી કે બીજા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી। ખાલી 12માની માર્કશીટ જ, જે લાસ્ટ સેમેસ્ટર લાસ્ટ જે રિઝલ્ટ હોય 12માનું એ જ અપલોડ કરવાનું છે, બરાબર છે। એટલે જે લોકોએ ડબલ અપલોડ કરેલા છે તે લોકો નવું ફોર્મ ભરી દેજો। અને નવા ફોર્મ ભરવામાં પણ ખાસ ધ્યાન રાખજો કે તમારા જે ઓજસમાં તમે જે રજિસ્ટ્રેશન સૌપ્રથમ કર્યું છે તો રજિસ્ટ્રેશન નંબર કંઈક 6 કે 8 આંકડાનો રજિસ્ટ્રેશન નંબર હશે, એ રજિસ્ટ્રેશન નંબર ઉપર નવું ફોર્મ ભરી દેવાનું છે, નવું આખી અરજી કરવાની નથી, ઓકે। કન્ફર્મેશન નંબર અલગ હોય, રજિસ્ટ્રેશન નંબર પણ અલગ હોય, તો રજિસ્ટ્રેશન નંબર તમે નાખશો ને જન્મ તારીખ નાખશો એટલે નવું ફોર્મ ઓપન થઈ જશે, ઓકે। તો નવું ફોર્મ એ રીતે તમે ભરી શકો, બરાબર છે। એટલે જે લોકોએ આવી રીતના ભૂલ કરી છે તે લોકો નવું ફોર્મ ભરી શકે। વધારે તમે અરજી કરશો તો કંઈ વાંધો નહીં, બરાબર છે, કેમ કે ઘણા લોકોએ 5-5, 6 અરજી કરી છે ને આ આંકડો એટલો બધી થવાનો છે 10-12 લાખ ઉપર, એમાં આપણે ડબલ ફોર્મ બધા ભરે છે એટલે 2-3 લાખ ઉપર તો એમને નીકળી જશે, બરાબર છે। અને કોમ્પિટિશન તો એટલું થવાનું છે, બરાબર છે। જે રીડિંગ કરશે એ પાસ થશે, મહેનત કરશે એ પાસ થશે, એટલે તમારે એ આંકડો જોવાની જરૂર નથી। તમે તમારા મહેનત ઉપર વિશ્વાસ રાખજો, બરાબર છે, કે મારી એક સીટ કન્ફર્મ છે એમ ગોલ ફિક્સ કરી અને તૈયારી કરજો, બરાબર છે। બાકી આંકડાથી કાંઈ લાખો ફોર્મ ભરાશે પીએસઆઈ કોન્સ્ટેબલમાં, બરાબર છે, પણ એ બધા 12 પાસ અને કોલેજ જે થયા છે બધા ફોર્મ ભરશે, એટલે બધા તૈયારી કરવાવાળા હોય નહીં, બરાબર છે। 1-2 લાખ એવા હોય કે જે સિરિયસ થોડીક તૈયારી કરતા હોય, એમાં 50,000 જેવા હોય કે જે રાત દિવસ મહેનત કરતા હોય ને એમાંથી આપણે 12,000 ને લેશે ભરતી બોર્ડ, બરાબર છે। એમાં તમારું નામ પાક્કું જ છે, એ રીતના તમે તૈયારી કરજો। ખાસ ગણિત રીઝનિંગમાં ધ્યાન આપજો અને ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક કરી હોય તો ખાસ હજી કહું છું કે સુધારો કરી લેજો, બરાબર છે। વારંવાર તમને અપડેટ દેતો રહું છું, બરાબર। કંઈ પણ તમને અટકો તો મારી ચેનલમાં તમે મેસેજ કરી શકો છો। ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામની આ ચેનલ છે, બરાબર છે। એટલે તમે કાંઈ પણ અટકો તમે મેસેજ તમે કરી શકો, મોબાઈલ નંબર આપેલો છે અને બધા ગ્રુપની લિંક કંઈ આપેલી છે। વિડીયો તમને કામ આવ્યો હોય ગમે ત્યાં, બરાબર છે, તો તમે વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી શકો, બરાબર। બાકી કાંઈ બી પ્રશ્ન હોય આપણે સોલ્યુશન લાવી દઈશું, બરાબર। બાકી હવે રીડિંગમાં ધ્યાન આપો, ગ્રાઉન્ડમાં ખાસ ધ્યાન આપજો। તમારાથી 25 મિનિટના અંદર થઈ જતું હોય, બરાબર છે, તો પછી હમણાં દોડવાની જરૂર નથી, લેખિતમાં ધ્યાન આપો, ગણિત રીઝનિંગ શીખો, બરાબર। તો ચાલો કંઈ પ્રશ્ન હોય તો મેસેજ કરજો, બરાબર। બાકી વિડીયો આવી રીતના આવતા રહેશે, બરાબર, માહિતીવાળા। અને જે ભરતી બોર્ડના જે નંબર આપેલા છે એમાં તો ફોન ઉપાડતા નહીં હોય, એટલે આપણો ભાઈ નંબર જાહેર કરેલો છે, બરાબર છે, એટલે તમે એમાં પૂછી શકો, બરાબર, અથવા મેસેજ કરજો તો તમને રિપ્લાય કરીશ, પણ પ્રશ્ન વ્યાજબી હોવા જોઈએ। તમે હાવ
ગમે એવા પ્રશ્ન પૂછો બરાબર બુક બાબતના, તો એ નહીં, ભરતી બાબતમાં તમને કંઈ બી અટકાવ તો મને કહેજો. ઓકે, ચાલો તો હવે તૈયારીમાં ધ્યાન આપજો. જય હિન્દ, વંદે માતરમ.